ભાવ। ભગવાન કૃષ્ણ કહે છે તમે કેમ બોલતા નથી? ત્યારે ઉગ્રેશન ઉભો થયો, કૃષ્ણ દ્વારકાધીશ ગુસ્સો નહીં કરશો, ખીજાશો નહીં, મારી વાત ન સાંભળો। તમે મને કહીને ગયા હતા કે આ છોકરા ન બગડે, આ લોકો ગપ્પા ન મારે, આ લોકો ખોટી વાતો ન કરે, આ દ્વારકા એટલે તીર્થ છે, આ તીર્થમાં આ લોકો પાપ ન કરે, ગોમતીમાં ગંદકી ન કરે, એટલે કોઈ સંતોને લાવજો, સંતો જ આપણને સાચું કે, સંતો જ જગાડે, સંતો જ રસ્તો બતાવે, કોઈ સંતોને લાવીને સત્સંગ કરાવજો, ન તો આ દ્વારકાવાળા બગડી જશે। પણ કૃષ્ણ માફ કરજો, અમે સુખમાં ભાન ભૂલી ગયા, આવું ન કરી શક્યા, અને આ છોકરાઓ બગડી ગયા, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું। એક દિવસે સંતો આવ્યા, સંતોની મસ્કરી કરી, એક છોકરાએ બાઈ બન્યો, સાડી પહેરાવી, તગારું પહેરાવ્યું, અને પછી સંતો પાસે જઈને કીધું इस लड़के को अभी शादी हुई है, इस औरत को लड़का आएगा या लड़की? ત્યારે સંતોએ કીધું આટલા ઊંચા વર્ણમાં, આટલા ઊંચા ખાનદાનમાં, આવા ઊંચા ગામમાં, આટલા મોટા ધામમાં જન્મ્યા અને આવું કર્યું, અને છોકરો નહીં આવે, છોકરી નહીં આવે, દીકરો નહીં, દીકરી નહીં, કન્યા નહીં, इसमें से मुसल पैदा होगा तुम्हारे कुल का नाश करेगा। કૃષ્ણ બહુ મોટી ભૂલ થઈ ગઈ, બધા રડી પડ્યા વડીલો, પછી તો છોકરાઓ દોડ્યા, દ્વારકાવાળા દોડ્યા, બધાએ રડ્યા, પછી મોડું થઈ ગયું। કૃષ્ણ તગારું ખોલ્યું, લોઢાનો ટુકડો નીકળ્યો, અમને એમ કે કૃષ્ણને ખબર નહીં પડે, અમે ઘસી નાખ્યું, ઘસી 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 તગારામાં કાટ લઈને દરિયામાં ફેંક્યો, એટલો ટુકડો વધ્યો તો ફેંકી દીધો। સંતોએ શાપ આપ્યો તમારા કુળનો નાશ થશે, અને કૃષ્ણ ભગવાને માથા પસાડ્યા, લોહી નીકળ્યું કપાળમાંથી। ઉગ્રસેન દોડ્યો, આવું ન કરો, આવું ન કરો, મારો દીકરો મર્યો તો હું રોયો નથી, પણ હું તમને મારા દીકરા કરતા વધારે માનું, કારણ કે મારો દીકરો પાપી હતો, પોતાની બેનના 7 બાળકોને મારી નાખ્યા, એ મર્યો, મને કોઈ દુઃખ ન થયું, પણ કૃષ્ણ તમે આવું ન કરો, ભૂલ થઈ ગઈ। કૃષ્ણે કહ્યું હું તમને રોજ કહેતો હતો કે શંકર હામાં થાજો, બ્રહ્મા હામાં થાજો, વિષ્ણુ હામાં થજો, કોઈ દેવતાના હાથે લડજો, મોટો રાક્ષસ હતો એની હાથે લડજો। 25 વર્ષથી તમને બચાવવા માટે રોજ રાતે જાગતો હતો, હું લડતો હતો। અહીં કેટલા તમે ભાગવત વાંચો, દ્વારકામાં ભગવાન એક દિવસ ચેનથી ઉઠતો નથી, આ લોકોને બચાવવા માટે રોજ કભી શિશુપાલ, કભી દંતવક્ત્ર, કભી જયેન્દ્ર, કભી જરાસન, કભી ભીષ્મ, કભી રૂક્ષ્મ, બધાએ આવતા, મેં તમને રોજ બચાવ્યા, અને હું તમને રોજ કહેતા હતા કે તમે બધાનો અપરાધ કરજો, પણ સંતોનો નહીં। હવે તમને નહીં બચાવી શકું, હવે મારા હાથમાં નથી। 7મા દિવસે દ્વારકા ડૂબશે, તમારે ને મારે મરવું પડશે, મરવું છે તો હાલો ભોળાનાથને પ્રાર્થના કરીએ, સોમનાથ અને પ્રભાસ પાટણમાં પ્રાણ છોડીએ। બાપ અર્જુન, અમારી બેન દીકરીઓ, મારા ભાઈ દીકરીઓ, મારા છોકરાની દીકરીઓ, આ નાના છોકરાની હો, આ બધાને લઈ જજો, આ બધી વિધવા થઈ જશે, કોઈ યાદવ નહીં બચે। 7મા દિવસે દ્વારકા ડૂબી જશે। અર્જુન રોયો, પ્રભુ મને ક્યાં મૂકો છો? હું તમારો શિષ્ય છું, તમારો મિત્ર છું, મને સાથે લઈ જાઓ। ભગવાને કીધું તને સાથે નહીં લઈ જશો। ભગવાન બહુ રોયા। ભગવાન કહે છે હું ભગવાન છું, છતાં પણ મનુષ્ય બનીને આવું ત્યારે મને જીવવાની ઈચ્છા થાય, અહીં રહેવાની ઈચ્છા થાય, પણ આ લોકોના લીધે મારે મરવું પડશે। મેં સહી કરી છે કે મારી કરતા મારા સંતો મોટા, મારા સંતો બોલે તે મારે કરવાનું, મારા સંતો બોલે તે થાય, માટે અર્જુન મારે મરવું પડશે। હું નહીં મરું તો સંતોને કોઈ માનશે નહીં, શાસ્ત્રોને માનશે નહીં, ગીતાને કોઈ માનશે નહીં। ગીતામાં હું સહી કરી છે, રામાયણમાં મેં સહી કરી છે, મારા સંતો બોલે, સંતોથી ડરો। આ દ્વારકા ડૂબી જશે, સોનાની કોઈ નહીં બચે, અહીં જે રહેશે મરી જશે, માટે એને લઈ જા, ચાલો યાદો મારી સાથે। અર્જુનની સાથે બધી બાયો બેન દીકરીને મોકલી દીધી। ભગવાન કૃષ્ણ પ્રભાસ પાટણમાં આવે છે, મહાદેવનો અભિષેક કર્યો, કૃષ્ણ બલરામ બંને મંદિરમાં ગયા, બહુ રોયા બંને ભાઈ, હે મહાદેવ, હર શિવરાત્રી તારા દર્શન કરતા, અને આજ શિવરાત્રી, કાલે શિવરાત્રી છે, અમે નહીં કરી શકીએ। જીવવાની બધાની ઈચ્છા, પણ મોત આગળ કોઈનું ચાલતું નથી, માફ કરજો મહાદેવ। 125 વર્ષથી મેં તારી શિવરાત્રી કરી, આવતીકાલ શિવરાત્રી છે, પણ આજે મારે મરવાનું છે, આજે અમારી પૂજા શકા છે,
કાળનો કોઈ ભરોસો નહીં, ક્યારે કાળ ઝપટ મારે, માટે કંઈક કરી લો બાપ. બંને ભાઈઓએ પૂજા કરી, બહુ રડ્યા. કૃષ્ણ બલરામને રોતા જોઈ યાદવો રડી પડ્યા. મહાદેવને છેલ્લા રામ રામ કરી પ્રભાસ પાટણમાં આવ્યા. યાદવોને કીધું, તમારી પાસે સોનાના દાગીના છે, ઉતારીને બ્રાહ્મણોને આપી દો. તમારા ખીચામાં કઈ પૈસા હોય તો સંતોને આપી દો. તમારી કાંઈ વધ્યું તો ગરીબોને આપી દો, દાન કરી દો. મરતા મરતા સારું કામ કરો, બીજા જન્મમાં કામ લાગશે. અર્જુન થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે છે. આ ગીતામાં મેં સહી કરી છે. અહીં જે કઈ તમે ધર્મ કરશો, મોટા મોટો ભય હશે, એનાથી બચશો. મોટા મોટો ભય મોત, બે મોત મરવું, આનાથી મોટું કોઈ આપણને ખબર ન હોય. બંગલો અધૂરો મૂકીને જવું પડે, ગાડી લેવાની વિચાર કરી રહી જાય, છોકરાને લગ્ન કરી લીધા હોય રહી જાય, અન્નમ ભાઈ. એની કરતા મોટા મોટો ભય રોગ, મરી જવું સારું પણ રીબાવું સારું નહીં. માટે અર્જુન થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે, મોતથી બચાવે. ક્યારેક તમારું મોત લખ્યું હોય, પણ આમાં ધર્મ કર્યો હશે, ક્યાંક દાન પૂન કર્યું હશે, સારા કર્મ કર્યા છે, તો આંગળીમાં વાગીને રહી જશે, બચી જશે. ધર્મે રક્ષતો રક્ષતા, ધર્મ તમારો આડો ઉભો રહીને તમારી રક્ષા કરશે. માટે હે યાદવો, દાન કરી દે. ભગવાનના કહેવાથી બધા દાન પૂન કરી જમવા બેઠા. પણ જેની આદત પડી ગઈ હોય ને, છૂટે નહીં. થોડું ઘણું લાવ્યા હશે, ત્યાં હકના ન રહ્યા. આવું ભાગવતમાં લખી છે, વાંચજો. ત્યાં પણ પીધો, મદિરા પાન કર્યું, આપસમાં મીંડા ગાળો બોલવા, પછી મીંડા લાફા લાફા મારવા, પછી મીંડા લાતો મારવા, પછી મીંડા પાટું મારવા, પછી મીંડા હથિયાર લઈને મારવા. હથિયાર ખૂટ્યા એટલે પેલા સાધુના સાબનો લોટાનો ટુકડો ઘસીને નાખ્યો હતો. કેચકી નામની ઘાસ, દરિયો કોઈ દી કઈ પેટમાં રાખે નહીં, કિનારે પછી ઘાસ તલવાર જેવી કીધી. હથિયારો ખૂટ્યા એટલે ઘાસ લઈને એકબીજાના પેટમાં, છાતીમાં, આંખમાં, કાનમાં મારીને બધા મર્યા. લાશનો ઢગલો થઈ ગયો. 56 કરોડ યાદવ. કોઈ બાળના રૂડેરું. કૃષ્ણ બહુ રડ્યા. બલરામે કીધું, કૃષ્ણ મારે તો કોઈ છોકરો નથી, એક દીકરી હતી સુરેખા. મને એમ થયું કે આપણે ગઈઢા થશું, મરશું ત્યારે છોકરા આપણને કાંદો આપશે, આપણને બાળ છે. આજે આપણે બાળવા પડે છે. બાપના કંધે દીકરાનો જનાદો, બાપના કાંધે દીકરાની નનામી. કૃષ્ણે કીધું, આ વિધાતાની એના પાપે મર્યા છે, આને બાળો. બળદેવ બાળતા બાળતા થાકી ગયા લાશોને. પછી કીધું, હવે મારું કામ પૂરું થયું. નાગનું રૂપ લઈ સમુદ્રમાં પ્રવેશ કર્યો. પ્રભાસ પાટણમાં જાજો, જ્યાંથી શ્રેષ્ઠ નારાયણ ગયા છે. હજી પણ એ ભોંયરું છે, આપણા કાઠિયાવાડમાં સજાજો. ભગવાને જોયું કે હવે અડધી લાશો મૂકીને મારો ભાઈ જતો રહ્યો, શું કરું? બહુ રોયા. ઉદ્ધવને ખબર પડી, દોડીને આવ્યો. આ બાજુ ઉદ્ધવ આવે ત્યાંથી પારધી નીકળ્યો. ભગવાન લમણે હાથ મૂકીને કહેશે કે આને મેં ગીતા સંભળાવી, રામાયણ સંભળાવી, સંતોના દર્શન કરાવ્યા. આની વચમાં હું ભગવાન હોવા છતાં મનો થઈને રહ્યો, મનુષ્ય થઈને રહ્યો. આ લોકો મને જાણી શક્યા નહીં. ઊંડા વિચારમાં બેઠા હતા. એક શિકારી નીકળ્યો. એને થયું કોઈ હરણ છે, કારણ કે ભગવાનના ચરણમાં પદમ હતું અને હરણની આંખો પીંગળી હોય, ચમકે. આ શિકારીને થયું કે કોઈ હરણ છે. એક બાણ માર્યું, જે પેલો લોઢાનો ટુકડો માછલી ખાઈ ગઈ હતી, માસી મારે માછલીને પકડી ચીરી, એ ટુકડો મળ્યો, એને ફેંકી દીધો. અને આ માણસ ત્યાંથી નીકળ્યો, એને પગમાં વાગ્યો. એ ટુકડાને લઈ એને બાણમાં નાખ્યો, અને એક બાણ જોરથી હરણ છે એવું સમજીને માર્યું ભગવાનના પગમાં, પછી અહીંયા હાથમાં, અને હાથને વીંધી અને કપાળ વાગ્યો. 3 જગ્યાથી લોહી લુહાણ થઈ ગયા. જે મહાભારતના રણ મેદાનમાં ભીષ્મ ને કૃષ્ણ ઉપર 22 કરોડ હથિયારો શસ્ત્ર ફેંક્યા, ક્યાંય લોહી ન નીકળ્યું. આજે એક સાધુના સાપનો ટુકડો કૃષ્ણના પગમાંથી લોહી લઈ, હાથમાંથી લોહી, કપાળમાંથી લોહી લુહાણ થઈ. ઉદ્ધવ દોડીને આવ્યો, ભગવાનને રોતા જોયા. ઉદ્ધવે કીધું, તમને પીડા થાય છે? ભગવાને કીધું, નહીં, મને વાગ્યોની પીડા નહીં. મને પીડા એ થઈ કે મને મારા સમજી શક્યા નહીં, અને મહારાજ મારી સાથે મરી ગયા, અને મારે બાળવાનો. મને મારા ઓળખી શક્યા નહીં. દુનિયાએ મને ભગવાન કીધો, આ મને ઓળખી શક્યા નહીં. મને એની પીડા છે, વાગ્યું એની નહીં. ઉદ્ધવ, હવે તું અહીંથી જતો રહે. મારો વિદુર મળે, એને મારી ભાગવતની કથા કહે છે.
मरता मरता विदुर ने याद कर्या। शंकर आया, विष्णु आया, ब्रह्मा आया, सूर्य आया, वरुण आया। कोई के मारा गाम चलो, मारा घर चलो, मारा लोक चलो। भगवान ने कीधु मारे कोईनी साथे नथी आववुं। सहदेवे पोताना गौलोक पधार्या। अर्जुन ने कीधु तू जा। अर्जुन आवे छे। आ बाजू धर्मराज नो नियम हतो हवारमां उठी गंगाजी में नाय, किनारे महादेव नु मंदिर दर्शन करे, बाजू में रामजी नु मंदिर दर्शन करे, बाजू माताजी नु मंदिर दर्शन करता था। एमां भीम आवे छे। युधिष्ठिर कहे भीम आज मने मूर्तिओनी आंखमांथी लोही निकळे छे एवुं देखाय छे। जो ने भाई तने कई लागे छे के ना? मने देखाय छे मूर्तिओ रोवे छे। आज हवारे घर थी निकलो, मारी सामे कूतराओ भौंकता था, गधेड़ाओ भौंकता था, शियाळो भौंकती थी। हूँ बजार मांथी निकळ्यो, बाप बेटो झगड़ता था। हूँ बजार मांथी निकळ्यो, एक लुहार ने पूछ्યું કે આ શું છે? કે બોલે તાળું। કેમ? કે હવે ચોરીઓ થશે, પાપ થશે, વિભિચારો થશે, હવે તાળા લાગશે। આ દેશમાં કોઈ દી તાળા નહોતા લાગતા। યુધિષ્ઠિર બોલે છે એ લુહારે કીધું કે હવે તાળા લાગશે। ભીમ માનો ને માનો કંઈક ગડબડ છે। अर्जुन गयो भगवान ने मूकवा 6 महीना थे आयो नहीं। बन्ने भाईओ वातो करता करता घेर आवे। धर्मराज ने कई चैन नहीं। कुंताए कीधु केम बेटा खाई ले? बोले मैं खबर नहीं, मने आज गभरामण थाय छे। आज हवारथी मने अपसपनो थाय छे। हजू अर्जुन आव्यो नहीं। बधा यादवो तो बराबर हशे ने, आपणो द्वारका वाळो तो ठीक हशे ने, मारो कन्हैयो तो ठीक हशे। ज्यां हूँ बोलता था त्यां अर्जुन आव्यो। एकदम युधिष्ठिर दौड्या, अर्जुन ने गले लगाड्यो पण कई बोलतो नहीं। गांडा जेवो थई गयो माणस। भगवान कृष्ण नी याद में अर्जुन खोवाई गयो। युधिष्ठिरे कीधुं केम बोलतो नथी भाई? ते कोई गाय नी रक्षा न करी शक्यो एटला माटे उदास छो? कोई बेन दीकरीनी लाज कोई लूटतो तो बचावी न शक्यो एटला माटे उदास छो? ते कोई गईढानुं अपमान कर्युं? आ देशमां गईढानुं अपमान करवानी मना। ते गायनुं अपमान कर्युं? कोई बाळकने छोडीने ते खाई लीधुं? तमे खाता ने तमारे सामे कोई बाळको तेने पहेला आपशो। बहु पाप बताव्યું છે। धर्मराज बोलो बाळक ने छोड़ीने कोई खाए एने अमे बाळक जोतो ने पाप लागे। कोई पण होय तमारे अमे छोकराने कंईक आपજો। आ नियम छे। हूँ गाडीमां आવું એટલે कोई होय तो आप्या करूं, पण आजकल लोको नथी खाता। આપણે કહીએ ને તો ખાય નહીં, એટલે આપણે તો પેલી બ્રેડ ખાશે, મારા મંદિરના પરોઠા ખાન કે ના ના, પછી હું પરણે આપું ને તો લઈ લે, પછી ઘરવાળી કે કઈ ખાતા નહીં, બાવો કઈ કરી નાખશે। લે समाज डरी गयो, कारण के मारी जेवा पाखंडीओ आવું वातावरण કરી નાખ્યું। એટલે મેં બહુ ડરીએ છે, કારણ કે આ સાધુ ઉપર બહુ આપત્તિ છે। હરખા હાલવા જેવું છે, ને તો આ પેપરવાળા, દુનિયાવાળા, પત્રવાળા આ કોઈ છોડે નહીં। ભાઈ કાપી નાખજો થોડું, આ છોડે નહીં આપણને। મને અભિમાન હતું આ ગાંડી ઉપર। નહીં મોટા ભાઈ, આજ ગાંડી, આજ ધનુષ, આજ બાણ, भगवान नी पत्नियों, भगवान नी दीकरीओ, भगवान ना छोकरा नी वहू ने लईने आवतो तो काबाए मने बहु मार्यो। जो मारी आमू तोड़ी नाख्यो। मारी सामे बेन दीकरीनी लाज लूटाणी। કેટલી બેન દીકરીઓના આપઘાત થયા, હું બચાવી શક્યો નહીં। આજ મને ખબર પડી કે જે કઈ શક્તિ હતી એ કૃષ્ણની હતી। એ કૃષ્ણ મને છોડીને જતા રહ્યા। અર્જુન, હા મોટા ભાઈ, યાદવો બે મોત મર્યા। संतोए साप आप्यो, यादो आपस में लड़ी मरी गया। भगवान सौधाम पधार्या, द्वारका बुडी गई। आ बार उभी से बधी एने बोलावो, एनी बेन दीकरीओ एने बधी बार मूकीने आव्यो छुं। ज्यां युधिष्ठिर जोयुं तो नानी नानी होवो, जेना अठवाडियुं थता लग्न थेला, महीना थेला, कोईने 6 महीना, हाथमां चूड़ियो नहीं, बंगड़ी नहीं। युधिष्ठिर बहु रोया, बहु रोया। तमे केटला भागशाળી છો, गंगा किनारे आવું સાંભળો છો, બંગલામાં રહ્યો છો। દીકરીઓ ખૂબ રડી। યુધિષ્ઠિરે બધાને અંદર લાવે છે। કુંતા દોડીને આવે છે, બેટા શું થયું? માં, કનૈયો આપણને છોડીને જતો રહ્યો। બસ એક ટાઈમે કુંતાએ પ્રાણ છોડી દીધા। આનું નામ ભક્તિ મારા બાપ। આની ભક્તિ ફળી, તરત પ્રાણ છોડ્યા। જેમ દશરથે રામના વિયોગમાં, એમ કુંતા